શ્રીમદ ભાગવત સપ્તાહના આજ્ઞાન યજ્ઞમાં બીજા દિવસે વ્યાસપીઠ ઉપરથી આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદનના ચરણોમાં મારા દંડવત પ્રણામ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૃંદાવન ભૂમિની અંદર આપણને એક જીવનનો મોઘામાં મોઘો લાભ પ્રાપ્ત થયો છે. ઘણી વખત આપણે તીર્થો કર્યા હશે, યાત્રાઓ કરી હશે, પણ વૃંદાવનની અંદર લગભગ કોઈક ભાગ્ય જેવું હશે કે 7 દિવસ 11 દિવસ 21 દિવસ રોકાય. એવો લાભ આપણને આજે અહીંયા પ્રાપ્ત થયો છે. વૃંદાવન એક ભક્તિની ભૂમિ છે અને જીવનમાં ભક્તિની જ જરૂર છે. ભક્તિ હશે તો મુક્તિ તરફ જવાશે. જીવનમાં જો ભક્તિ નહીં હોય તો ફરીથી 84ના ફેરમાં પડવું પડશે. ફરીથી આ સંસારમાં વીંટળાવું પડશે. આ પૃથ્વીને, આ સંસારને સંસ્કૃત ભાષાની અંદર દુઃખાલય કહેવાય. ઔષધાલય હોય એ ત્યાં ઔષધ જ મળે. આ દુઃખાલય છે તો અહીંયા દુઃખ જ હોય. તમને કદાચ થોડો સમય સુખ મળે, થોડો સમય તમને સુખ મળે કદાચ, પણ તમે જુઓ કે તમે જન્મ્યા કે છેલ્લી ગતિ આવે ત્યાં સુધી આપણે ઘણો બધો સમય દુઃખમાં જ વિતાવીએ છીએ. એ દુઃખમાંથી નીકળવા માટે આપણે પ્રયાસ કરવાનો છે. અને એ પ્રયાસ ક્યારે થાય? જ્યારે આપણને ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે. તો આ વૃંદાવન ભૂમિની અંદર આપણે બધાએ ભક્તિ પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. ઘણી બધી કથાઓ આપણે સાંભળી છે, જીવનમાં ઉતારીએ છીએ, પણ આ વૃંદાવનની કથાનો કંઈક લાભ જુદો જ છે. અને એ તમે સ્વયં એનો એક્સપિરિયન્સ કરશો, એનો તમે અનુભવ કરશો. અહીંથી 7 દિવસ બરોબર કથા સાંભળી હશે. કથાનો એકાદો શબ્દ પણ જો તમારા હૃદયને લાગી ગયો હશે તો ઘેર ગયા પછી તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે. એટલા માટે આપણે અહીંયા વૃંદાવનમાં ફરવા માટે નથી આવ્યા, પણ આપણે આપણા મનને અને મનના વિચારોને ફેરવવા માટે આવ્યા છે. શું કરવા આવ્યા છે? આપણા મનને અને આપણા મનના વિચારોને આપણે ફેરવવા માટે આવ્યા છે. ખરાબ વિચારો દૂર થાય અને ભક્તિના સારા વિચારોનું અંકુર રોપાય, બીજ રોપાય, એ માટે આપણે આવ્યા છે. આપણે અહીંયા પ્રવાસ માટે નથી આવ્યા, પણ જીવનમાં એક નવી પ્રેરણા માટે આવ્યા છે. એક વૃંદાવન ભૂમિમાં અહીંયા 7 દિવસ કથા સાંભળી હોય તો એક નવી ચેતના, નવી પ્રેરણા આપણને પ્રાપ્ત થાય અને એ પ્રેરણા દ્વારા આપણું જીવન જીવીએ, ત્યાં સુધી ભક્તિમય જીવીએ, એ પ્રેરણા મેળવવા માટે આવ્યા છે. ખૂબ પ્રેમથી કથા સાંભળજો તો જીવનની વ્યથાથી મુક્ત થઈ જશો. જીવન જન્મ્યા કે મર્યા સુધી દુઃખ જ મળવાનું છે. આ દુઃખમાંથી છુટકારો મેળવવા માટેની આ કથા છે. તમે કોઈ પણ વ્યક્તિ, સુખ માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. સુખ માટે પ્રયત્ન કરીએ, સવારે નોકરી ધંધે જઈએ, કંઈ કામકાજ કરીએ, બધું જ કરીએ. એ શેના માટે કરીએ? આપણે સુખ માટે કરીએ ને. દુઃખ માટે કોઈ પ્રયત્ન કરીએ છીએ કે ચલો હવે આજે મારે દુઃખ ઓરવું છે તો દુઃખ માટે ઘેરથી બહાર નીકળીએ, દુઃખ કમાવા માટે નીકળીએ છીએ. આપણે સુખ કમાવા માટે આપણે નીકળીએ છીએ, તે છતાંય મળે છે આપણને દુઃખ. દુઃખ મળે છે આપણને. થોડો સમય કદાચ સુખ મળી જાય, બાકી તો દુઃખ જ હોય છે. આધિ વ્યાધિ ને ઉપાધિ દરેકના જીવનમાં એ હોય જ છે.
તો આપણે જેમ દુઃખ માટે પ્રયત્ન નથી કરતા અને દુઃખ બારણે આવીને ઊભું રહે છે, એવી રીતે આપણા કર્મની અંદર જો સુખ લખ્યું હશે તો એ સુખ પણ આપણા દરવાજે આવીને ઊભો રહેશે. માટે સુખ માટે કંઈ ખોટું કરવાની કંઈ જરૂર નથી. કર્મ કરી જાઓ બસ, અને ફળ એ પરમાત્માને અર્પણ કરો. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ કર્મ જો પરમાત્માને અર્પણ કરી દઈશું તો કોઈ દિવસ દુઃખ નહીં આવે. આ તો સારું કર્યું હોય તો કે મેં કર્યું, અને ખોટું કર્યું હોય તો કે હોય તો ભગવાન ભૂલો પડ્યો અને ભગવાને આવું કર્યું. એટલે સારું કર્યું તો તે કર્યું, અને કંઈક ખોટું થઈ ગયું તો કે હવે ભગવાનને મંજૂર નહીં હોય. ખોટું થયું એમાં ભગવાનને મંજૂર નહીં હોય, અને સારું કર્યું તો કે મેં કર્યું, હું હોય ના બધું થાય. જસ લેવો છે બધાને, બધાને જસ લઈ લેવો છે. પણ જીવન મૃત્યુ, જસ અપજસ, લગ્ન, આ બધું પરમાત્માએ એના હાથમાં રાખ્યું છે. આપણો જન્મ ક્યારે થયો હશે એ પરમાત્માએ તારીખ નક્કી કરી છે. મૃત્યુ ક્યારે થવાનું છે તારીખ પણ એને જ નક્કી કરી છે. આપણા જીવનની અંદર આપણા કર્મ પ્રમાણે જસ અને અપજસ એ પણ પરમાત્માએ નક્કી કર્યું છે. આપણા લગ્ન એ પણ પરમાત્માએ જ નક્કી કર્યા છે. આપણે એવું કરીએ કે ભાઈ આ થયું ને આ થયું ને મેં કરાવ્યું, અથવા તો પેલાથી અમે એકબીજાને પસંદ કર્યા ને લગ્ન થઈ ગયા, એવું નથી થતું. ભગવાનના ઘેર જે લખ્યું હોય, જેટલો સમય જોડે જીવન જીવવાનું લખ્યું હોય એટલો સમય જીવન જોડે જીવવું જ પડે છે. આ 5 વસ્તુ એ પરમાત્માએ એના હાથમાં રાખી છે, અને આપણે ખોટો જસ ખાટવા માટે ફરીએ છીએ. હું કરું એ મિથ્યા, એ ભ્રમ છે. અને પરમાત્મા છે ને કોઈ દિવસ કોઈનું હું પણ રાખતો જ નથી. તરત એની દવા કરી નાખે. કોઈ પણ રીતે તમે ગમે ત્યારે જોયું, કોઈ પણ ને જોયું, ભગવાનને અભિમાન પસંદ નથી અને મંજૂર પણ નથી. કોઈ દિવસ અભિમાન કરવું નહીં. નહીં તો આ રાજા રાવણ હતો, જે પોતાની હથેળી ઉપર આખો કૈલાસ પર્વત ઊંચો કરી શકતો હતો અને ઊંચો કરતો હતો. આમ પલાઠી વાળીને બેસી જાય એટલે મહાદેવજી સામે આવીને ઉભા રહી જાય, એવી એની ભક્તિ હતી, એટલી એનામાં શક્તિ હતી. પણ અભિમાન આવ્યું અને શંકરે ખસી ગયા. એટલે કોઈ દિવસ અભિમાન કરવું નહીં. હું કરું છું મૂકી દેવું. પરમાત્મા જ કરે છે, પરમાત્મા જ કરાવે છે, અને પરમાત્મા આપણને સારા કાર્યમાં નિમિત્ત બનાવે છે. બસ આ જ વાત છે, આટલું જ યાદ રાખવાનું છે. જેટલા નમતા રહેશો એટલા હરિને ગમતા રહેશો. માટે આપણે અહીંયા પ્રવાસ માટે નહીં, પણ એક નવી પ્રેરણા માટે આવ્યા છે. અહીંયા આપણે ફરવા માટે નહીં, પણ આપણા મનના વિચારોને અને આપણા મનને ફેરવવા માટે આવ્યા છે. વૃંદાવન ભૂમિ એક ભક્તિની ભૂમિ છે. ગંગાજીમાં સ્નાન કરીએ તો પાપોમાંથી મુક્તિ મળે, અને યમુનાજીના જળનું ફક્ત પાન કરીએ તો પાપોમાંથી મુક્તિ મળે. એવી યમુના મૈયાના કિનારે બેસીને આપણે આ વૃંદાવન ભૂમિમાં ભાગવત શ્રવણ કરીએ છીએ. કોટી જન્મ સમુત્થેન પુણ્ય નેવતુ લભ્યતે. અને વૃંદાવન ભૂમિ શું છે ખબર છે? હમણાં જેમ મહારાજજી બોલ્યા કે બ્રહ્મ વૈવત પુરાણની અંદર એવું લખ્યું છે કે જ્યારે ભગવાને વરાહ અવતાર લીધો, અને એ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષને માર્યો ને પૃથ્વીને પોતાના દાંતો ઉપર લઈ અને ઉપર લાવ્યા, એટલે પૃથ્વીને અભિમાન આવ્યું. પૃથ્વીને અભિમાન આવ્યું કે આજ મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી. ભગવાન મને એમના દાંત ઉપર બેસાડીને રસાતાળમાંથી બહાર લાવે છે, અને
ભગવાન તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, વાકે હાથ કયા છુપે જાકે હાથ જીવન કી દોરી. પરમાત્માને ખબર પડી કે પૃથ્વીને અભિમાન આવ્યું છે, તો એ વખતે પૃથ્વીને તો પાછી જળની ઉપર સ્થિર કરી દીધી અને એવું કહ્યું છે કે પૃથ્વી તું ધરણી છે ને હું તારો પતિ છું, હું ધરણીધર છું, પણ તારા મનમાં સહેજ અભિમાન આવ્યું કે અત્યારે હું જ સૌથી ભાગ્યશાળી છું, મારા જેવું કોઈ નથી, ને અભિમાનના કારણે હવે મારો જ્યારે ફરીથી પૃથ્વી ઉપર અવતાર લેવાનો થશે ને, તો હું મારી ભૂમિ, હું મારી પૃથ્વી જાતે ગોલોકમાંથી લઈને નીચે ઉતરીશ. અને જ્યારે ભગવાનને કૃષ્ણ અવતાર લેવાનો થયો એ વખતે પરમાત્મા ગોલોક ધામમાંથી આખું ગોલોક ધામ જ અહીંયા વૃંદાવનમાં ઉતાર્યું. પૃથ્વી આખી અલગ છે ને વૃંદાવન ધામ આખું અલગ છે. એ ભગવાન કોઈનું અભિમાન રહેવા દેતો નથી. એટલે ગોલોક ધામમાં આપણે બેસીને અત્યારે કથા સાંભળી છે. ગોલોક ધામ એટલે પરમ કૃપાળુ પરમાત્મા નંદ નંદનની અતિશય ગમતી ભૂમિ. ભગવાનને અતિશય પ્રિય કોઈ ભૂમિ હોય તો એ ગોલોક ધામ છે, એ વૃંદાવન ધામ છે. એવું કહેવાય છે કે કનૈયો અહીંયા 24 કલાક રમતો હોય છે. બાળ સ્વરૂપમાં કનૈયો કોઈને ને કોઈને રોજ અહીંયા દર્શન આપતો હોય છે. આવી ઘણી બધી લીલાઓ અહીંયા વૃંદાવનમાં થઈ છે અને ઘણી બધી લીલાઓના દર્શન કરતા કરતા આપણે આગળ કથામાં લઈશું બધું. તો વૃંદાવન ભૂમિ એ ભક્તિની ભૂમિ છે ને ભક્તિ મેળવવા માટે આપણે સૌ ભેગા થયા છે. તો પરમાત્માને એ જ પ્રાર્થના કરવાની છે કે અમે અહીંયા 7 દિવસ સુધી કથા સાંભળીએ ને, હે પ્રભુ તું બીજું કશું આપે ન આપે, અમારે કશું કંઈ જોઈતું નથી, પણ તું આપું તો અમને તારી ભક્તિનું દાન કરજે. જીવન પર્યંત અમે તારી ભક્તિ કરીએ, તારું નામ અમારા હૈયે ને હોઠે રમતું રહે એવી કૃપા મારા નાથ તું કરજે. પ્રભુ પાસે આવી વિનંતી કરજો. પરમાત્મા બહુ જ દયાળુ છે. બીજું કશું તમે કદાચ માગો તો એ આપે ના આપે, આપી જ દે. પરમાત્મા તો બહુ દયાળુ છે, આપે જ. પણ તમે એની પાસે ભક્તિ માગો ને એટલે પહેલા આપી દે. ભગવાન પાસે ભક્તિ માગો એટલે બીજો બધાને ઊભા રાખે અને તરત તમને ભક્તિ આપવા માટે ઊભો રહી જાય. આપણે સંસારી જીવ છીએ, માગવાનું મન થઈ જાય, માગવાનું મન થઈ જાય. તો માગવું હોય તો શું માગવાનું? 1000 કરોડ રૂપિયા આપજે, 100 કિલો સોનું આપજે, 100 વીઘા જમીન આપજે, દીકરાને ઘેર દીકરા આપજે, દીકરીઓને સારું સાસરું કરી આપજે, આવું બધું માગવાનું? આ બધું અહીંનું પડ્યું રહેશે. જે સાથે લઈ જવાનું છે એ જોડે માંગજો કે ભક્તિ આપજો. અને ભગવાન પાસે કશી માંગવાની જરૂર જ નથી, કશું માંગવાની જરૂર, એને બધી ખબર જ છે. એક વખત છે ને એક રાજા આમ પાલખીમાં એના 1000 સૈનિક સાથે નીકળ્યો. 1000 સૈનિક સાથે આ રાજા નીકળ્યો છે અને એની નજર એક ભિક્ષુક ઉપર પડી. લાંબી લાંબી દાઢી વધી છે, અઠવાડિયા 10 દિવસથી નાયેલો ધોયેલો નથી, ધૂળ ધૂળ છે, કટી ભાગમાં એક નાની લંગોટી પહેરેલી છે, આખું શરીર મેલું. રાજાની દ્રષ્ટિ એ ભિક્ષુક ઉપર પડી એટલે પાલખી એ બાજુ લઈ ગયા અને રાજાએ એવું પૂછ્યું છે કે ભિક્ષુક બોલ, તારે શું જોઈએ છે? તું કહું એ તને હું આપું. એટલે પેલા ભિક્ષુક એવું કહ્યું કે તમે કોણ? તો કે હું આ નગરનો રાજા છું, તું માંગ, તું જે માગે હું તને આપી દઈશ. ત્યારે ભિક્ષુકે હસીને એટલું કીધું કે તું રાજા છે અને મારી ઉપર નજર કરવા છતાંય જો તને ખબર ના પડતી હોય કે મારે શું જોઈએ છે, તો તારું આપેલું મારે કંઈ જોઈતું નથી, તારું આપેલું મારે કંઈ જોઈતું નથી. એટલે આપણે પરમાત્મા પાસે જઈને ખાલી 2 હાથ જોડીને ઊભું જ રહેવાનું છે. એને બધી ખબર છે કે આને શું જોઈએ છે ને શું નથી જોઈતું. સમય થશે એટલે દરેકે દરેક કાર્ય એ પરમાત્મા આવીને આપણું પૂરું કરી દેશે. પરમાત્મા ઉપર ભરોસો રાખવાની જરૂર છે. બસ ખોટી દોડાદોડ જીવનમાં કરશો નહીં.
આમ દોડે ને તેમ દોડે એવું કશું કરવાની જરૂર નથી. પરમાત્મા ઉપર ભરોસો રાખી અને જે તમારું કર્મ છે એ કર્મ તમે કરે જાઓ. જેમ જેમ સમય આવશે એમ એમ પરમાત્મા આવી સ્વયં તમારું કાર્ય પાર પાડી દેશે. આટલો વિશ્વાસ રાખજો, આટલો ભરોસો રાખજો. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં પરમાત્મા બોલ્યો છે કે અર્જુન, હું તને છેલ્લી વખત સમજાવું છું, તું એક વાત સમજી લે કે સર્વ ધર્માંતિ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયાસ્મિ મા શુચ. એક વખત બધું જ છોડીને મારા શરણે આવી જા, હું તને તારા દરેક પાપોમાંથી મુક્ત કરીને મારા ખોળે બેસાડી દઈશ. બસ એક વખત બધું છોડીને મારા શરણે આવી. એટલે આપણે પરમાત્મા ઉપર સંપૂર્ણ ભરોસો રાખીને કર્મ કરી જવાનું છે. બસ સમય જેમ જેમ સમય આવશે, જેવા જેવા કાર્યો હશે એ બધા જ પરમાત્મા પાર પાડી દેશે. આપણે ગઈકાલે કથામાં જોયું હતું કે નારદજી સનકાદિક ઋષિ મુનિઓને પ્રશ્ન કરે છે કે હે સનકાદિક ઋષિ મુનિઓ, આ તમારું જે આ ભાગવત છે એ ખાલી ભક્તોને, સાધુઓને, સંતોને, બ્રાહ્મણોને, એમને બધા જે સારા સારા માણસ હોય એને તો કોણ ના બોલાવે? સારા સારા માણસ હોય એમને બધાય બોલાવે. પણ જે પાપી હોય, છેલ્લામાં છેલ્લું પાપ કર્યું હોય એવો કોઈ માણસ હોય અને એને પણ ભાગવતે મુક્તિ આપી હોય, એવું કોઈ દાખલો છે તમારી પાસે? ત્યારે સનકાદિક ઋષિ મુનિઓ કહે છે કે હા, એવો દાખલો છે નારદજી, હું તમને દાખલો કહું, સાંભળો. ત્યારે સૌનકાદિક ઋષિ મુનિઓ નારદજીને કહે છે કે નારદ સાંભળો, દક્ષિણની અંદર એક નદી છે ને નદીનું નામ છે તુંગભદ્રા. અને આજ સૌનકાદિક ઋષિ મુનિઓ નારદજીને એ 5મા અધ્યાયની કથા સંભળાવતા કહે છે કે તુંગભદ્રાને કાંઠડે રે, તુંગભદ્રાને કાંઠડે રે, અરે તુંગભદ્રાને કાંઠડે રે, તુંગભદ્રાને કાંઠડે રે, અરે વસતા એક ભૂદેવ મારા વાલા, 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 અરે પારંગત એ વેદ મારે, પારંગત એ વેદ મારે, અરે નામ છે આત્મદેવ મારા વાલા, નામ છે આત્મદેવ મારા વાલા, નામ છે આત્મદેવ મારા વાલા, નામ છે આત્મદેવ મારા વાલા. અરે પૈસો ઘણો હોવા છતાં રે, પૈસો ઘણો હોવા છતાં રે, એ તો માંગે છે ઘેર ઘેર ભીખ મારા વાલા, ઘેર ઘેર ભીખ મારા વાલા, પત્ની ધૂંધુલી નામની રે, પત્ની ધૂંધુલી નામની રે, અરે સુધરી નહીં દેતા શીખ મારા વાલા, સુધરી નહીં દેતા શીખ મારા વાલા, અને મહાકજિયાળી એ હતી રે, મહાકજિયાળી એ હતી રે, અરે કુથલી કરે દિન રાત મારા વાલા, બમી કરે દિન રાત મારા વાલા, અરે ઝગડે જેની તેની સાથ મારે, ઝગડે જેની તેની સાથ મારે, કરી તું કાણમાં વાત મારા વાલા, કરી તું કાણમાં વાત મારા વાલા, અરે તુંગભદ્રાને કાંઠડે રે, તુંગભદ્રાને કાંઠડે રે. દક્ષિણ ભારતની અંદર તુંગભદ્રા નામની નદી છે. તુંગભદ્રાનો અર્થ સંસ્કૃતમાં એવો થાય, તુંગ એટલે વધારે, બહુ, અને ભદ્રા એટલે કલ્યાણ.
વધારે કલ્યાણ કરનારી એક નદી, અને નદીના કાંઠે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. પૈસો ઘણો હોવા છતાં રે માંગે છે ઘેર ઘેર ભીખ મારાવાલા. બહુ જ પૈસો હતો એની પાસે. પારંગત એ વેદ મારે, વેદમાં એ પારંગત હતો. એના ઘેરથી એની પત્નીનું નામ હતું ધુંધુલી. મહાકજિયાળી એ હતી રે, ઝઘડે જેની તેની સાથ મારે. પત્ની ધુંધુલી એ કજિયાળી હતી. કજિયો કરવાનું બસ આમ બહાનું જ શોધે. જેની તેની સાથે કજિયો કરે, જેની તેની સાથે લડાઈ કરે. એક દિવસ એનો એવો ના જાય કે જેને ઝઘડો ન કર્યો હોય. ઘરનું માણસ ન મળે તો બાજુનો પડોશી, પડોશી ન મળે તો વટે માર્ગું, રોડે રસ્તા ઉપર હાલ્યો ચાલ્યો જતા માણસ સાથે પણ આ ઝઘડતી. આવી સ્ત્રી. અને ભગવાને આત્મદેવ બ્રાહ્મણને બધું જ આપ્યું હતું. ખૂબ સંપત્તિ, અતિશય પૈસો હતો એની પાસે. પણ એવું કહેવાય ને કે ભગવાન ચાર છેડા કોઈ દિવસ કોઈને સરખા રાખતો નથી. આને શેર માટીની ખોટ હતી. સંતતિ નહોતી, દીકરો નહોતો. આત્મદેવ મનથી બહુ દુભાય કે ભગવાને મને આટલું બધું આપ્યું છે પણ કોઈ વાપરનાર નથી. રોજ એની પત્ની એને મેણા મારે, પત્ની એના પતિને મેણા મારે. આ ધુંધુલી એના પતિને એવું કહે કે તમે વાંજિયા છો, વિચાર કરો. જમવા બેસે, બપોરના સમયે ભોજનની તૈયારી થાય, ભૂદેવ ઘેર જમવા આવે અને આમ કરીને આમ પહેલો જ કોળિયો મોઢામાં મૂકે ત્યાં ઝઘડો ચાલુ. કોઈ દિવસ જ્યારે ભોજન કરવા બેસો એવા સમયે ઘરમાં કકળાટ કરવો નહીં. ભોજન સમયે કોઈ દિવસ ઘરમાં ઝઘડો કરવો નહીં. રાત્રે સૂતી વખતે કોઈ દિવસ કકળાટ કરવો નહીં. અને સવારે ઉઠો ત્યારે ઉઠતા વેત કકળાટ કરવો. આ ત્રણ સમય જો સાચવી લો ને તો તમારા જીવનમાં શાંતિ એમનેમ આવી જશે. સવારે ઉઠો ત્યારે કોઈ દિવસ કકળાટ કરવો નહીં. ભોજન કરતા હોય બે સમયે ત્યારે કોઈ દિવસ ઝઘડો ન કરવો. રાત્રે સૂતી વખતે કોઈ દિવસ કકળાટ ન કરવો. અને આપણે બધા શું કરીએ કે આવા દે ઘેર ખાવા, પછી એમની વાત છે. અને આમ કરીને આમ ભાણું આપ્યું હોય જમવા, આમ કરીને પહેલો કોળિયો મૂકે. તમારા ભાઈએ આવું કર્યું, તમારા બેને આવું કર્યું. અને સાસુ તો કેમ ખંટાતી નહીં એ જ ખબર નહીં પડતી કે તમારી માએ આવું કર્યું. શું કમળ કદી ખબર એમ. પોતાની માં જેટલી વાલી છે એટલી સાસુનું વાલી રાખો ને. પોતાની માં જેટલી વાલી છે. ચાર માવતર હોય દરેક સંસારીના જીવનમાં. એ ચારેય માવતરની સેવા કરવાની. પોતાની માં વાલી છે એવી ને એવી સાસુ વાલી કેમ નથી થતી, એ હજુ આજ દિન સુધી દરેક સાધુ સંતોનો પ્રશ્ન છે. કોઈને ખબર પડી નથી આ વાતની. કોઈ સમજી શક્યું નથી આ વાત. આ દિન સુધી કોઈ નથી સમજી શક્યું. અને પાછા માજીઓએ સારું કરજો. અમે બધું જોયેલું છે, સમજીએ છે. તમે બધાએ જોયેલું હોય આ બધું. કોઈ નવી વાત તો છે નહીં. ગમે એટલું ઘરની વહુ સારું કરે તો કોઈ દિવસ આપણે ગામડાની કહેવત છે કે વરસાદ અને વહુ એને કોઈ દિવસ જસ મળે નહીં. વરસાદને અને વહુને કોઈ દાડો જસ ના મળે. આપણે આપણા ઘેર કોઈ પ્રસંગ લઈને બેઠા હોય અને ચોમાસાનું કોઈ સિઝન જેવું હોય અને આપણને એવું થાય જો ભગવાન આ વરસાદ ના આવે તો સારું. અને વરસાદ પડે કે અત્યારે જ આવવાનું હતું, અમારો પ્રસંગ 2 કલાક હચવાઈ ગયો તો સારું હતું. પણ એનો સમય છે. આ 4 મહિના એનો ટાઈમ છે. વરસાદ આવવાનો છે, ગમે ત્યારે પડે. ના પડે આપણું નસીબ, પણ એ પડે તો એનો સમય છે. એ વરસાદને કોઈ દિવસ જસ ના મળે ને ઘરની વહુ ગમે એટલું કામ કરે તો વહુને જસ ના મળે. આવી એક જૂની કહેવત છે.